2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 10 એપ્રિલ ક્વેશ્ચન નંબર 1 છે, રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 10 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2013માં શરૂ કરાયેલ એડવોકેટ્સ ફોર યુથ દ્વારા આ દિવસનું આયોજન આ રોગચાળા સામે લડવા માટે કરવામાં આવે છે. મુખ્યત્વે 13 થી 14 વર્ષની ઉંમરના યુવાનોને અસર કરે છે અને તે ભેદભાવ ઘટાડવા માટે છે. બરાબર. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત વિશેષ દળોના અભ્યાસ સાયક્લોન 4ની 4થી આવૃત્તિ યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મિસ્ર, અને મિસ્રનું બીજું નામ છે ઇજિપ્ત. સંયુક્ત વિશેષ દળોના અભ્યાસ સાયક્લોન એટલે કે ચક્રવાત. ઘણી જગ્યાએ તમને ચક્રવાત પણ જોવા મળશે, ઘણી જગ્યાએ સાયક્લોન જોવા મળશે. બરાબર. તો સાયક્લોન 4ની 4થી આવૃત્તિ ઇજિપ્તમાં યોજાશે. ખાસ કરીને અભ્યાસ ઇજિપ્તના એન્સાસ વિસ્તારમાં યોજાવાનો છે. ત્યાંનું મહત્વપૂર્ણ સૈન્ય તાલીમ કેન્દ્ર છે. હાલમાં કયા રાજ્યમાં આઓલેયાંગ મોન્યુ નામનો વસંત ઉત્સવ ઉજવવામાં આવ્યો? બરાબર. આઓલેયાંગ મોન્યુ નામનો વસંત ઉત્સવ. રાઈટ આન્સર છે મિત્રો આમાં નાગાલેન્ડ. બરાબર. આઓલેયાંગ મોન્યુ એ મુખ્યત્વે નાગાલેન્ડ રાજ્યમાં કોન્યાક જાતિ દ્વારા ઉજવવામાં આવતો વસંત ઉત્સવ છે. આ તહેવાર એપ્રિલના પહેલા અઠવાડિયામાં વસંતના આગમન અને નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે, જે સારા પાક માટે ભગવાનનો આભાર માનવા અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. નાગાલેન્ડનું કેપિટલ છે મિત્રો કોહિમા. સીએમ છે નેફ્યુ રિયો, રાજ્યપાલ છે નંદકિશોર યાદવ. હાલમાં નાગાલેન્ડમાં જૂનના હસ્તલિખિત જન્મ મૃત્યુ રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું. નાગાલેન્ડમાં રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ ઉજવાયો. નાગાલેન્ડમાં હોયા નાગેન્સિસ નામની નવી વનસ્પતિ પ્રજાતિ મળી. નાગાલેન્ડમાં પ્રથમ ઉત્તર પૂર્વ ચોખા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. નાગાલેન્ડમાં પેંગોલિનના શિકાર અને વેપાર પર પ્રતિબંધ મુકાયો. નાગાલેન્ડમાં મિશન વોટરશેડ પુનરુત્થાન શરૂ થયું. નાગાલેન્ડના તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ સ્થાપવામાં આવશે. નાગાલેન્ડમાં 2 દિવસીય 22મું કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન કોન્ફરન્સ સમાપ્ત થયું છે. મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026. બરાબર. મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું ગુજરાત રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અમદાવાદ ખાતે. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના 16 મુખ્ય શહેરોમાં મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ પોડ ટેક્સી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ પોડ ટેક્સી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે એક ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે જે કુર્લા અને મુંબઈમાં બીકેસી વચ્ચે વિકસાવવામાં આવી રહી છે, જેથી દૈનિક મુસાફરોને છેલ્લા માઇલ સુધી પહોંચવામાં સુવિધા મળે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં કઈ બેંકે બહુભાષી એઆઈ પ્લેટફોર્મ, બરાબર, બહુભાષી એઆઈ પ્લેટફોર્મ બોમ્બ સંવાદ શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં BOB, બેંક ઓફ બરોડા. બરાબર. બોબ સંવાદ. BOB, બોબ એટલે BOB, બેંક ઓફ બરોડાએ હાલમાં તેની શાખાઓમાં બહુભાષી કૃત્રિમ બુદ્ધિ આધારિત સંદેશ વ્યવહાર પ્લેટફોર્મ BOB સંવાદ શરૂ કર્યું. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકો અને બેંક કર્મચારીઓ વચ્ચે ભાષા અવરોધો ઘટાડવાનો અને વાતચીતને સરળ અને સીમલેસ બનાવવાનો છે. મિત્રો બેન્કિંગ કરંટ અફેર્સની વાત કરું તો હાલમાં સાઉથ ઇન્ડિયન બેંકે EPF ચૂકવણી સેવા શરૂ કરવા માટે EPFO સાથે જોડાણ કર્યું. ફિનો પેમેન્ટ્સ બેંકના વચગાળાના CEO તરીકે કેતન મર્ચન્ટની નિમણૂક કરાઈ. SBIએ મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત $500 મિલિયનની સિન્ડિકેટેડ સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી. વિનય ટોન્સ યસ બેંકના MD અને CEO બન્યા. S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં યસ બેંક ટોપ પર રહી છે. BOBએ મહિલા SHG સભ્યો માટે ભારતનો પ્રથમ UPI લિંક્ડ ઓવરડ્રાફ્ટ લોન્ચ કર્યો. BOBએ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા ₹10,000 કરોડ એકત્ર કર્યા. હાલમાં ઇન્ટેલ દ્વારા એશિયા પેસિફિક અને જાપાન ક્ષેત્ર માટે વાઇસ પ્રેસિડેન્ટ અને MDના પદ પર કોને પ્રમોશન આપવામાં આવ્યું છે? તો સંતોષ વિશ્વનાથન રાઈટ આન્સર થશે. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, બરાબર, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે?
तो राइट आंसर है मित्रों आमां भारतनुं तमिलनाडुमां। बराबर, तमिलनाडुना कल्पकममां कार्यरत करवामां आव्युं छे 500 मेगावॉटनुं रिएक्टर इंदिरा गांधी सेंटर फॉर एटॉमिक रिसर्च केम्पसमां स्थित छे अने तेने भारतीय नाभिकीय विद्युत निगम लिमिटेड भाविनी द्वारा विकसाववामां आव्युं छे। 9 नंबर जे हालमां वर्ल्ड पेरा आर्चरी सीरीज फाइनल्स में पायल नागे कयो मेडल जीत्यो? तो मित्रों एमणे जीत्यो छे गोल्ड मेडल। ओडिशानी छे पायल नाग। बराबर, ओडिशानी पायल नाग 18 वर्षीय पायल नागे बेंकोक में आंतरराष्ट्रीय तीरंदाजी स्पर्धा में सुवर्ण चंद्रक जीतीने इतिहास रच्यो। तेणीनी सिद्धिए विश्वभરના लोकोने आश्चर्यचकित અને प्रेरणा आपी છે કારણ કે તે પેરા તીરંદાજીમાં આવી સિદ્ધિ હાંસિલ કરનાર પ્રથમ 4 પગવાળું અપંગ ખેલાડી બન્યા છે। ભારતનો પ્રથમ કોલ ટુ અમોનિયમ નાઇટ્રેટ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓડિશામાં। ભારતનો પ્રથમ કોલ ટુ એમોનિયમ નાઇટ્રેટ પ્લાન્ટ ઓડિશાના ઝારસુગડા લખનપુર ખાતે BHEL ની સ્વદેશી ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે। 11 નંબર છે બીઆરઓના પ્રોજેક્ટ ચેતકનો 47મો સ્થાપના દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? तो बॉर्डर रोड ऑर्गेनाइजेशन प्रोजेक्ट चेतकनो 47मो स्थापना दिवस क्या उजववामां आव्यो? तो राइट आंसर है मित्रों में राजस्थान बीकानेर खाते। बराबर, प्रोजेक्ट चेतक बॉर्डर रोड ऑर्गेनाइजेशन प्रोजेक्ट चेतकनो 47मो स्थापना दिवस राजस्थान बीकानेर खाते उजवायो। आनी स्थापना मित्रों क्यारे थई हती? 1980 1980 में थई हती 4 एप्रिल रोज। हाल में वर्ल्ड 10K बेंगलुरु 2026 ग्लोबल एम्बेसेडर तरीके कोनी निमणूक करवामां आवी छे? तो ब्लैंक व्लासिक राइट आंसर है। प्रख्यात TCS वर्ल्ड 10K बेंगलुरु रेस 26 एप्रिल 2026 रोज योजाशे અને આ વર્ષે તે ખાસ ભેટ માટે તૈયાર છે। પ્રખ્યાત એથ્લીટ બ્લેન્કા, શું નામ છે? બ્લેન્કા વ્લાસ્ક ને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે। 13 છે હાલમાં ચર્ચામાં રહેલું પુસ્તક અ રોડ વેલ ટ્રાવેલ્ડ કોની આત્મકથા છે? तो एक पुस्तक આવ્યું છે મિત્રો હાલમાં અ રોડ વેલ ટ્રાવેલ્ડ। બરાબર, અને રાઈટ આન્સર છે આમાં RK રાઘવન। બરાબર મિત્રો, આપણે અહીંયા ઓપ્શન નથી લીધો, અહીંયા અજીત ડોભાલ નહીં પણ RK રાઘવન કરી દેજો। બરાબર, RK રાઘવન। પુસ્તક અ રોડ વેલ ટ્રાવેલ ભૂતપૂર્વ CBI ડાયરેક્ટર પ્રતિષ્ઠિત IPS અધિકારી RK રાઘવનની આત્મકથા છે। बराबर, भारतीय पुलिस सेवा गुप्तचर ब्यूरो में तेमनी शानदार कारकिर्दी और हाई प्रोफाइल केसों में तेमनी भूमिकाનું वर्णन करतो आ पुस्तक 2026 में प्रकाशित थवानुं छे। हाल में चेतक स्क्रीन एवोर्ड्स 2026 में श्रेष्ठ दिग्दर्शकનો एवोर्ड कोने मळ्यो? तो राइट आंसर है मित्रों में आदित्य धर ने। बराबर, आदित्य धर धुरंधर खूब चालतुं छे अत्यारे। बराबर, एना डायरेक्टर है आदित्य धर। अहींया तमने 4 बेस्ट जे एवोर्ड्स की बात करूँ, बेस्ट फिल्म बनी है मित्रों होम बाउंड अने नीरज गायवान एना प्रोड्यूसर है। बराबर, बेस्ट डायरेक्टर बनिया है आदित्य धर धुरंधर माटे। बेस्ट एक्टर मेल बनिया है रणवीर सिंह धुरंधर माटे। बेस्ट एक्टर फीमेल बनी है यामी गौतम हक पिक्चर माटे। हाल में कया देशना विदेश मंत्री खलीलुर रहमान भारतनी सत्तावार मुलाकाते आव्या? तो बांग्लादेश राइट आंसर थशे। तो विद्यार्थी मित्रों आता करंट अफेर्सना प्रश्नों। बात करिए रिविजननी। 9 एप्रिल 2026 रिविजन पर आपणे आवी गया। अंधत्व निवारण सप्ताह 2026 क्यां सुधी उजववामां आव्यो? 7 एप्रिल। जमीन संसाधन विभागना सचिव बनी गया है नरेन्द्र भूषण। गुजरातनो प्रथम PM राहत योजना हेठळनो केसलेस क्लेम कया जिल्लामां मंजूर थयो? महेसाणामां। कयो देश सौथी स्वच्छ पाणीनी दृष्टिए टोच पर रह्यो छे? स्विट्जरलेंड। माइक्रोसॉफ्टे भारतमां तेनुं प्रथम AI कौशल्य केन्द्र क्या शुरू कर्युं? चंडीगढ़ यूनिवर्सिटी में। कया राज्यनी दिव्या सिंघे मात्र 14 दिवस में साइकल द्वारा एवरेस्ट बेज केम्प पहुंचीने रिकॉर्ड बनाव्यो? UP राइट आंसर है। नाणाकीय वर्ष 2026 में कार्गो हेन्डलिंग की दृष्टिए हाल में कया बंदर ने प्रथम स्थान मळ्युं? दीनदयाल। यस बैंकना MD बन्या छे विनय टोन्से। हाल में कया राज्यना सिंधनूर में श्रीकृष्ण देवराय सैनिक शाळानुं उद्घाटन करायुं? कर्नाटक। प्रकाशित थयेला अहवाल मुजब UPI QR कोड व्यवहारों में केटला टकानो वधारो थयो? 33%। आंध्रप्रदेश की कायमी राजधानी तरीके कोने मान्यता मळी? अमरावती ने। हाल में आवेला IRENA रिपोर्ट मुजब सौर ऊर्जा में भारत केटलामा क्रमे छे? 3जा।
ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સ 2026માં ભારત કઈ શ્રેણીમાં છે? મધ્યમ. ભારતના પ્રથમ LGBTQ રાજ્યસભા સભ્ય બન્યા છે મેનકા ગુરુસ્વામી. ચર્ચામાં આવેલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક TM કૃષ્ણા છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગિલબર્ટસન સંગમાનું નિધન થયું છે, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ફૂટબોલ. રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન, વન હેલ્થ સમિટ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો,